રામ રામ. અત્યારે જો હું કરવાની છે પાછી તું કઈ કાકડી વાઈ ગયા છે અત્યારે 10:30. તો જો મોટા બાપ રામ રામ, જય દ્વારકાધીશ, જય મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 27/3/2024. જો હમણાં હળદી થઈ હતી, અવાજમાં થોડોક ફેર પડી ગયો હોય. અને હવારમાં જો હવે આ લાઈન ડંગડાની જે છે એ ઊંચી કરવાની, એ નીચી બહુ હતી. એ ઊંચી કરવાનું કારણ એ રેતી ઘરની વહી જાય છે. આ બધી રેતી આમાં વહી ગઈ, કાકડી રેતી કાકડી આમને એમ વહી જાય. ડંગડાની લાઈન ઊંચી કરી નાખીને એટલે કાકડી જાય નહીં. જો કામકાજ અત્યારે એમ લીધું હોય ડંગડાની લાઈન ઊંચી કરવાનું, હાલો ફટાફટી કરવાનું. અત્યારે જો હું ડંગડા ઉપર તો આ ડંગડામાં કોક હોય ને મલબલાવી કવડો જબરો ખાન ખજૂરિયો નીકળો જોવા લો જાય. બહુ આનું આ દંખ જેવું હોય, બહુ ટૂંકમાં કઈડે બહુ જોવાર્યો. એક અહીંયા હે ને કાંઈ બચ્યું નીકળ્યું બીજું નથી. આ ડંગરા હેઠેથી હમણાં આ લાવ્યું ને આવી રીતના અહીંથી ખાન ખજૂરિયો નીકળ્યો વડો. જો આ ડંગરા હેઠેથી એ જાય દિવાલ પર ને પર ઉભો રહી ગયો. જો તો ભાગે બહુ સ્પીડમાં જાય. એ ધોરો આવે બુટેટો ભરી ગયો. તો અત્યારે જો ડગડા આમાં કરતા કરતા હું અહીંયા પૂગી ગયો. હું કાઢતા માંથી બળ નાખતા આવ્યો હોય ને ઊંચા લેતા આવ્યો હોય ને અહીંયા જો લીંબોડીની જે દાયરુમાં લીંબુ નથી ને એ દાયરું બધી કાપ નાખી એઠી એ નડે નહીં. કે લીંબુ ના આવી લૂમખા આવી પડ્યા હો મિત્રો. અત્યારે ભાવે બહુ હે લીંબુનું. જો અહીંયા તમે જો કવડો લૂમખો હોય આખો એ લીંબુનો લૂમ બસ. અને જો આ બધે ટકરા લીંબુ જ છે. આમાં તમે જ્યાં જાવ ને બીજા હારિયા ઝીણકા વડા આગળ પાછળ ફાળ આવ્યા રાખે. જે દાયરુમાં નથી ને લીંબુ એ કાપતા જાય એટલે એ નડે નહીં. જેવું બાકી બહુ જાજુ લીંબુ હોય. વાંય એક જબરો લૂમખો હોય. આમ લૂમખા હાલો હવે હું ડંગડા કાઢવા માંડું. થોડાક જ રહ્યા હે બાકી વાંથી જો આમ બધું આયલું આવે રેવલ થઈને ડંગડા બળ નાખીને ઊંચા લેતા જાય હોય. પછી ધૂળ આમ કરવાની છે, પાછી ધૂળ નહીં કાકરી. વાઈ ગયા છે અત્યારે 10:30. સવારનું જો ફર્યું રેવલ કરવાનું કામકાજ લીધું હતું. ડંગડા આ બે જે હતા એક ઓલી લાઈન ને આ લાઈન તો પહેલાં લઈ લીધી. પછી આ લાઈન લેવાની જરૂર પડી ગઈ કે આમાં છે ને નહોતું બહુ સેટિંગ આવતું, કાકરી વહી જતી હતી. એ જો આખી મસ્ત ઉપર લઈ લીધી છે. કાકરી પથરાઈ ગઈ ને હવે જો ખાલી તમે ફર્યું કેવું મસ્ત થઈ ગયું હે. હાલો હવે 10:30 વાગ્યાની ચા પીવાની બાકી છે તો એ પી લઈ. અત્યારે જો અમે છે ને હું ગયો તો ગોગરભાઈને ચીપીઓ જોડાવું. ચીપીઓ જોઈ છે એનું કારણ છે કે મારે હારવાર ચાલુ કરવાની. આજ તો નથી પણ ખાલી ચીપીઓ જોડાવી. ગોગરભાઈ જો મકાઈ વાવી, મકાઈના પોટા લઈએ. અમે વરસ મકાઈ વાવી પણ અવાર પાણી મકાઈ પછી જો અત્યારે પોટા છોડી લીધા. બીજા પોટા અંદર પડ્યા છે. પોટાને બાફવાનો પ્લાન છે. બહુ મજા આવે બાફી ખાવાની. હાલો અને હે ને બાફી નાખી. તો જો પોટા બાફવા પહેલાં તો કુકરમાં પોટા લઈ લીધા છે જેટલા બાફવાના છે એટલા. ને હવે એમાં નાખવાનું હોય પાણી નાખી ને આપણે બાફવા મૂકી દેવાના હોય. અત્યારે જો છે ને સગડી ઉપર રાખી દીધા છે પોટા બફાય. આ લાઇટની સગડી છે અમારે, એના ઉપર આવી રીતના કાચનું હોય ઢાંકી દેવાનું. આવી રીતના અને બફાવા દે. તો મિત્રો અત્યારે પોટા બાફવા નાખી દીધા છે અને એની પહેલાં જ અમે માલ પાઈ લીધા હતા. માલ બધા પવાઈ ગયા છે. માલને નાખવાનો છે ભૂકો. અવાર સારો ભૂકો થયો હોય બીટી બદરીનો. પરવા 20 નંબર હતી, બહુ ભૂકો નહોતો થયો. થોડો ભૂકો થતો હોય એક ટાળિયામાં જ માઈ જતો. પણ અવાર છે ને એક ટાળિયામાં બધો ભૂકો નહીં માય. પાછી 4 વ્હીલ આવી એટલે 4 વ્હીલ લઈ જુમામાં એક ટાળિયામાં રાખવી જો. એટલે જો ભૂકો છે ને આપણે અહીંયા રાખવાનો છે. અહીંયા ભૂકો આવી જાય અને માથે કાગળ ઢાંકી દેવાનું. અહીં હરખું કારલ જેવું કરીને ભૂકાને માથે કાગળ આવી જાય. ઊંચું તો હોય એટલે હેઠળ તો બહુ પાણી ના આવે. અને માંથી હારી ચીપિયા મોટલા મૂકીને લઈ આવીને ઠલવી દેવાની. હેઠે પાણી આવે ને એટલે પહેલાં જો ઓગઠ નાખી દીધી છે. ઓગઠ આમ પાથરી દે હું હેઠે બધામાં હરખી જ્યાં લગન ભૂકો આવી ત્યાં લગન. અને પછી એની ઉપર ભૂકો આવ્યો એટલે હેઠે પાણીથી ભૂકો બગડે નહીં એટલે પહેલાં ઓગઠ નાખવાની. ઓગઠ આવી ગઈ છે
બાકી હા હજી હારવાનું અત્યારે નથી, હજી વાર છે. પહેલાં તો આપણે માલને ભૂકો નાખવાને એ ભરતો આવું. અત્યારે જો ભૂકો ભરી આવી અને બધા માલ લોહી નાખી દીધો હોય. અહીંયા જો અત્યારે માલના ઓગટનો ઢગલો હતો ને ઓગટ કાઢીને કેટલા બધા જીવડા નીકળી ગયા. અને શું કહીએ બાવા જીવડા એવું આને કહીએ ને આમ જોતા અહીંયા આટલા આમાં હિલા જાય, દિવાલ ઉપર કેટલા હાજા હે જીવડા બધા તમને દેખાય ને કારા બધા જીવડા કેટલા બધા નીકળી ગયા. ઓગટ કાઢી દે. અત્યારે જો મિત્રો મસ્ત પોટા બફાઈ ગયા હે. હવે અને દાણા નોખા કરીને આમાં ચટણી, મીઠું, લીંબુ દાઈ ઘરની લીંબુ એટલે કંઈ વાંધો નથી. છાંટીને ખાવાની બહુ મજા આવે. પહેલાં તો હાલો આના દાણા નોખા કરી લઈએ આપણે. અત્યારે જો મિત્રો મસ્ત પોટાના બી કાઢી લીધા છે, 2 લીંબુ તોડી લીધા છે લીંબુડીમાંથી. હવે છે ને આમાં લીંબુ નીચું અને ચટણી મીઠું નાખી અને મસ્ત બનાવું, બતાવું કેવું બને. અત્યારે જો મસ્ત પોટામાં લીંબુ, ચટણી ને મીઠું નાખી બાફલ પોટાના બી ખાવાની બહુ મજા આવે. અને હાલો તમારે કોઈને ખાવા હોય તો જો ખાલી અત્યારે નાસ્તો કર્યો હોય 5 વાગ્યાને, મારી મજા આવે આવું ખાવાની. તો નાસ્તો કરીને અને ગાડીમાં ખભો મારી દીધો પાણીવાળો, મુકાઈ ગઈ ગાડી મસ્ત. પાછું એમાં જો હવે કવર ઢાંકી દીધું. તો વાગ્યા છે અત્યારે 7:30 મિત્રો. આજે તો જો આખું ફર્યું હમું કર્યું બપોર પહેલાં ને બપોર પછી તો એવું કંઈ કર્યું ને માલનું કર્યું ને થોડુંક ઓલું ભૂકાનું જે હતું ભૂકો જે નાખવાનું ચોખ્ખું કર્યું ને એવું કર્યું. હાલો તો મિત્રો આજનો બ્લોગ આપણે એને કરી. બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળશે કાલે. ત્યાં લગન જય દ્વારકાધીશ.